દોસ્તો, હર હર મહાદેવ. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. સ્નો પડ્યો છે બહાર બહુ જોરદાર, આખો ડ્રાઈવે ભરાઈ ગયો છે. અને આપણા ઘરની બહાર સ્નો આપણે જ સાફ કરવો પડે. અગર ત્યાં કોઈ પડે તો આપણી ઉપર કેસ થઈ શકે અને ગવર્મેન્ટ લીગલી આપણને ફાઇન મારી શકે છે. એની ગાડીઓ ફરતી જ હોય એટલે. તો આજે આપણે પહેલાં સ્નો સાફ કરવાનો છે, તો ફૂલ તૈયાર થઈ ગયા છીએ. લડતમાં તો તૈયાર. હવે પેલા ગેરેજમાંથી ઓલા હથિયારો ઉઠાવવો પડશે, બરફ સાફ કરવાના. અહીંયા જે આપણે પાર્કિંગ હોય ને એને ગેરેજ કહે છે. તો ચાલો ગેરેજમાં જઈએ. હવે ઓહો, ઠંડી બહાર છે હો ભાઈ. મને તો પગમાં અત્યારથી લાગવા માંડી. હું એક જ લઉં છું. ના ના, મને લેવા દે ને, ફટાફટ થઈ જાય બેટા. 2 પાવડા લઈ લે ને. તું તારા નાનો લેવો છે ને? નાનો જ. ચાલો ઓલી બાજુ આ બંધ નો થઈ ગયું, એ લોક નો થઈ ગયું. ચાલો બહાર આવી જાવ, તમને સ્નો બતાવી દઈએ. આપણી ગાડી. ઓહ હે, જો આ સ્નો પાડું ખાલી. આટલો ગાડીમાં ભરાઈ ગયો. આ થોર જો જાડાઈ આટલો. અહીંયા આ મારી ડિસ્પ્લે છે, એમાં હાથ નાખું. આટલો આ ડિસ્પ્લેમાં છે. આ અહીંયા. હવે પેલા આપણે ડ્રાઈવે સાફ કરવાનો છે. આવી જાવ નીચે, આ બાજુ આવી જા. રોજે અડેની ગાડીને. હા હા, આઈ વિલ ટેક કેર. આ જે પટ્ટો છે ને એ ચાલવાનો પટ્ટો છે, એટલે અહીંયા આપણે લીગલી સાફ કરવો પડે. તો આપણે કરી દઈએ જરાક. આ થાકી જવાય કારણ કે સ્નોનું વજન બહુ હોય. અહીંયા જો નજીક આવી બતાવી, આ બ્લેક આઈસ થઈ જાય. તો સ્નો કાઢો ને એટલે જો આ બ્લેક આઈસ થઈ જાય. આ જે પાર્ટ છે ને આવડો એ સ્લીપરી હોય, એટલે બહુ ધ્યાન રાખીને ચાલવાનું. આપણે શું છે, મેઇન મોટો મોટો કાઢ લેવાનો, હાલવા જેવું થઈ જાય એટલે આપણું કામ પૂરું. ઓ, કેમ કે આખી રાત છે ને સ્નો આજે એટલે. એટલી મને લાગતી નથી. બટા પહેર્યું છે તે જેકેટ. હજી આવ્યો છો તું? હું ભૂલી ગયો, આપણે પહેરેલું છે બધું. ચાલો હવે હું થાકી ગયો સ્નો કાઢીને. હવે મેડમનો વારો. જોજો ગાડી પાછળ. બસ બસ. જો આપણે ડ્રાઈવે ક્લિયર કરી નાખ્યો છે. આખો પટ્ટો હાલવાનો, ઓલા ઘરનો આપણે છેડેથી આ ઘર સુધીનો. અને અહીંયા પેરેલલ પાર્કિંગ કરી શકે એ જગ્યા કરી નાખી છે. હવે આપણે કરવાનો વારો છે ગાડી સાફ. એટલે આપણે અડધો કલાક થઈ ગયા આવ્યા એના. હા, એટલું સાફ કરતા એટલો ટાઈમ થઈ ગયા. ઢગલો બતાવી દે સ્નોનો આપણે કાઢ્યો. આ મેં કાઢેલો છે. આ પછી આ ખૂણો, આ એ ખૂણો, આ ખૂણો, આ ચારેય ખૂણો. હા, ચારેય ખૂણા આ બધા અમે કાઢેલા છે. હવે ગાડી સાફ કરશું. તમને ગાડીમાં કેટલો સ્નો છે ને એ બતાવું. જો જરાક અહીંયા ખાલી આજે હું હાથ નાખું. આટલો સ્નો પડ્યો છે. હવે આપણે સાફ કરવાનો છે. તો મેડમને વધારે મજા આવે છે સ્નો હારે રમવાની. તો મેડમ સાફ કરશે, કારણ કે મેં તો 2 દિવસ પહેલાં કર્યો. તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો જ હશે. તે દી તો મને ભગવાન દેખાઈ ગયા હતા. ફૂલ ઠંડી ચડી ગઈ હતી, કારણ કે એ દિવસે મારી પાસે ગ્લોવ્સ કે એવું કાંઈ નહોતું. તો હવે મેડમને સાફ કરવા દઈએ. આપણે એમને પણ લાહો આપીએ. બ્રશ નથી આનું સાફ કરવાનું. એ અંદર ગાડીમાં છે, પણ ઉપરથી પહેલાં સાફ કરવું પડશે. પહેલાં ડિક્કી સાફ કરવી પડશે. હા હાથથી કરવાની. હા, ધીમે ધીમે, વાગી જાય નકર. આ તો બહુ મજા. હા, પણ એ ઓલો ટાઈટ સ્નો હોય ને વાગી જાય. ટાઈટ છે જ નહીં, સોફ્ટ છે બધા, એકદમ સોફ્ટ છે. મજા આવે. ધીમે ધીમે કરજે. બસ એટલું હાલશે. ચાવી ઉપર લેવા જ આવી પડશે. ઊભી રહે. હે, ખુલી જાય કદાચ, જોવું પડશે. સાઈડનો કાઢ લે, પાછળનો ડોર આપણે આડો પાડી દઈએ એવું હોય તો. હા બસ. એકદમ સોફ્ટ સ્નો છે. જો આ તમને બતાવું, તમે બરફની ક્વોલિટી જુઓ, સ્નોની. સ્નોની ક્વોલિટી જુઓ. હા હા હા, બહુ મસ્ત છે એલા.
સ્નો પડવા માંડ્યો મયુર. પાછો સ્નો પડવાનું ચાલુ થઈ ગયો છે. તમને કદાચ વિડીયોમાં દેખાતો હોય કે નહીં ખબર નહીં, પણ આપણે સાફ કરી નાખીએ કારણ કે હજી આખી રાત પડવાનો છે ને કાલે પડવાનો છે. ગાડી ડટાઈ જાય ને એ કરતાં કરી નાખીએ થોડોક, એટલે કાલે પાછો એટલો થઈ જશે. ચાલો આપણે આ સાઈડથી કરવા માંડીએ. હાથમાં મોજા પહેર્યા છે ને, નકર હાથ જામી જાય. હવે મેં નથી પહેર્યા. આપણે હું સલાહ દેવામાં હોશિયાર. શું કેવું તમારું? સલાહ દેવામાં હોશિયાર છીએ આપણે કે મોજા પહેરી લેજો. એમ અમે નથી પહેર્યા. અજાણ આ ડિસ્પ્લે આ કેવું સાફ કર્યું તે. એક મારે મુદ્દાનો પોઈન્ટ કહેવાનો છે કે અહીંયા સ્નોમાં વિન્ટરમાં સ્નોમાં વિન્ટરમાં થઈ ગયું. વિન્ટરમાં સ્નો પડતો હોય ને ત્યારે તમારે છે ને આ જે વાઇપર હોય ને વાઇપર એ ઊંચા કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડિસ્પ્લેને અડાડીને રાખો ને સ્નો છે ને આના ઉપર જામી જાય ને એટલે છે ને તમે પછી જ્યારે વાઇપર ચલાવો ને એટલે સ્ક્રેચ પાડી દે, અંદર ઘવડા પાડી દે. તો એ ન થાય ને એના માટે વાઇપર ઊભું રાખવાના. તમે જો હું તમને આ બતાવું, વાઇપર કેટલા ભરાઈ રહ્યા છે અત્યારે. જો કે આ સોફ્ટ સ્નો છે, પણ જો આ જે પાર્ટ છે ને એ ઊંચા હોય ને તો ઓછો ઓલો થાય. બાકી આમાં સ્નો છે ને ઓલો ભરાઈ જાય અને ઘવડા પાડે. જો અહીંયા તમે જુઓ તો આ પ્રોપર સાફ કરવું પડે અને પછી એને વાઇપરને નીચે કરવાનું. એટલે એના માટે વાઇપર ઊંચા રાખીએ અને કાચને નુકસાન ન કરે, નકર બીજો $600-700 ખર્ચો આવીને ઊભો રહી જાય. તમારે ચાંદલો કેનેડામાં વિન્ટર બહુ હાર્શ છે આ વખતે, બટ વાંધો નહીં. એક કામ કરીએ, ડીપી ખુલી જાય. કઈ રીતે? હે? કઈ રીતે? એપમાંથી. વાહ બેટા વાહ. આ મેં હાથ મારા ગ્લોવ્સ એટલા ઠંડા થઈ ગયા. એપમાંથી લોક ખોલીએ. આપણે ફોનમાં અહીંયા એપ્લિકેશન છે, ગાડી ચાલુ થાય બધું થાય. હવે હું અહીંથી અનલોક કરું છું. બતાવો ઓલી બાજુ ઓડિયન્સ. કાર હમણાં લોક ખુલી જાય. આપણે ચાવી ઉપર પડી જાય પણ મેં ફોનની એપ્લિકેશનથી ખોલ નાખ્યું છે એટલે હમણાં ઇનિશિયેટ થઈ જાય રિક્વેસ્ટ. થાશે આજે? હા હા, એ 2 મિનિટ લઈ રિક્વેસ્ટ સેન્ડ કરે. આ સોફ્ટવેર છે. હા જો થઈ ગઈ. આ ડોર ખોલ્યો, અહીંથી ખોલી દો. ઓ યે. આપણે ગાડીમાં રાખવું જ પડે અહીંયા બ્રશ, કારણ કે ક્યાંક તમે બહાર ગયા હોય ને આવી રીતે ભરાઈ રહે, 2 કલાક ગાડી પડી રહે અને સ્નો પડે તો સ્નો ભરાઈ રહે તો સાફ કરવું. આ છે જો વાઇપર ઉપર સાફ કરવાનું ને આ છે બ્રશથી સ્નો કાઢવાનો. એટલે આપણે જો અહીંથી કાઢી આગળ નીચે અડાડીને તું સાફ કરે. એટલે આવું બ્રશ છે ને, બ્રશ જરાક અડાડવાનું. જે કરી છે ને કોઈ નવી વસ્તુ નથી. બધા જેને અમાર માટે નવી છે, લોકો માટે નવી નથી, આપણા માટે. મારે ગાડી સાથે વિન્ટરનું પહેલું વર્ષ છે. પહેલા વર્ષે રમત સાથે ગમત લાગે, પણ બીજા વર્ષે પછી સજા લાગવા માંડે. હા જે બા નાઈસ. હવે આ સાઈડ કઢાઈ નાખ, બસ ખતમ કર્યો, બસ ઇનફ છે. આઈ થિંક રમી લેવાડે નહીં જરા. એટલે પડે જ છે સ્નો. બોલેન પોટો મન જરા સાફ કરવા દે ની. એવું સુરતી લાલા. ઓ તને ખબર નહીં મળે, સુરતીનો જમણ ને કાશીનું મારા બહુ ફેમસ. હર મહાદેવ. પેલા રવિ કિશન નું હતું ને કે એને ઓલા ઓપનિંગમાં બોલ્યો હતો મરો સ્મશાનનો કે યહાં પે મરોગે તો આપકો સીધી સ્वर्ग की प्राप्ति होगी. हर हर महादेव. લા પણ બસ લેટ મને ડિટેલમાં અત્યારે શું કામ કરે? સ્નો પડે છે કન્ટિન્યુઅસલી, પણ મને ઠંડી લાગે છે હવે ઊભા ઊભા. માંડી વાળી છે. તમને ઠંડી વાય, અમારથી બીજું કઈ કહેવાય ના કહેવાય. હા ફાઇનલી આપણે ગાડી ઉપરનો સ્નો સાફ કરી દીધો છે. દેખાય છે વગર ફ્લેશે? હા બસ તો બતાવી દે. બાકી બધી બાજુ આજુબાજુમાં ચારેય કોર સાફ કરી દીધો છે. હવે થાકી ગયા છીએ. હવે પાવડા પાછા ગેરેજમાં મૂકી દઈશું. અને આજના માટે એટલું જ. અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો. આઈ હોપ તમને ગમ્યું હોય. તો હર હર મહાદેવ અને મળીએ નવા વ્લોગ સાથે.
નવી જગ્યા પર.